અમરેલીના રાજકારણમાં સામે આવી રહ્યા છે એક બાદ એક નવા વિવાદ। ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રે અમરેલીના રાજકારણમાં ભર શિયાળે ભારે ગરમાવો લાવી દીધો। ઇફકોના ચેરમેન સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી પોતાના નાર્કો ટેસ્ટની માંગ કરી, સાથે અન્ય કેટલાક નેતાઓના નાર્કોની પણ માંગ કરી। થોડા દિવસ પહેલા નકલી લેટરકાંડના આરોપીઓની પ્રેસમાં લેવાયેલા નામોને લઈ ગિન્નાયા દિલીપ સાંઘાણી અને પત્રમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ અને કયા અધિકારીઓ અને નેતાઓના ઇશારે આ કાંડ થયો તેની તપાસ કરવા વિનંતી કરવામાં આવી। પણ દિલીપ સાંઘાણીએ આ લેટરથી જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જી દીધો તે હકીકત છે। દિલીપ સાંઘાણીએ લખેલા પત્ર બાદ સર્જાયેલા વિવાદના વમળમાં કોંગ્રેસના આગેવાન અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ ઝંપલાવ્યો અને એક બાદ એક ટ્વીટનો મારો ચલાવ્યો અને ટ્વીટમાં ભાજપના નેતાઓ પર શબ્દોના બાણ છોડી ગંભીર સવાલો કર્યા। ગુજરાત ભાજપના ગુરુ અને તેના બે ચેલાઓ જેવા શબ્દ તીર છોડી ભાજપ આલાકમાન પર નિશાન સાધવાની કોશિશ કરી। અમરેલીની આબરૂ બચાવવાની વાત કરતા હર્ષ સંઘવી, CR પાટીલ અને કૌશિક વેકરિયા સહિત અનેક નેતાઓ પર પ્રહાર કર્યા। આ ઘટનાએ જાણે અચાનક અમરેલી જિલ્લાની હવામાં બારૂદ અભરી દીધો હોય તેમ એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા આવવા લાગી અને એ પછી નેતા ભાજપના હોય કે કોંગ્રેસના દિલીપ સંઘાણીના પત્ર પર સૌથી પહેલી પ્રતિક્રિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયાની આવી, કેમ કે આ કેસમાં બંને સમદુખ્યા છે। નારણભાઈએ દિલીપભાઈના પત્રને સમર્થન આપતા જણાવ્યું કે પોલીસે કરેલી કામગીરી કોના ઇશારે થઈ તેની તપાસ થવી જોઈએ। દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના નહીં પણ સમગ્ર ગુજરાતના એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા અને આગેવાન છે અને અમરેલી ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાણો ત્યારથી દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। નાના નાના કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે અને એમણે જે આ છેલ્લા 1 મહિનાથી લેટરકાંડ વિશે જે અમરેલી જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જે અમરેલી લેટરકાંડ પ્રતિપક્ષીઓ જે થયેલો છે એના અનુસંધાનમાં આજે દિલીપભાઈ સંઘાણીએ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે પત્ર લખ્યો છે એ ખરેખર વ્યાજબી અને એક લખવા ખાતર જે લખ્યો એવું નથી, પણ ખરેખર એટલા માટે લખ્યો છે કે આનો કંઈ નિકાલ આવવો જોઈએ, આનો નિવાડો આવવો જોઈએ અને એમાં સમગ્ર રીતે દિલીપભાઈએ જે એમાં પોઈન્ટો મૂક્યા છે એમાં હું દિલીપભાઈના લેટરના સમર્થનમાં છું અને દિલીપભાઈએ જે લેટર લખ્યો છે એમાં એ બરાબર લખ્યો છે, એમાં હું 100% એમના વિશ્વાસ પણ એમાં હું રખાવું છું। એટલા માટે કે આજે કોઈ પણ સમાજની દીકરી હોય એમને રાત્રે 12 વાગે ધરપકડ થાય, એમનું જાહેરમાં એમનું સરઘસ નીકળે, એમને રિમાન્ડ લેવામાં આવે ખોટી રીતે, તો આ પોલીસે જે કંઈ કામગીરી કરી છે એ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીના કહેવાથી કરી છે યા તો કોઈ પદ અધિકારીના કહેવાથી કરી છે? એના માટે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। આ લેટર 27 તારીખે જ્યારે લખાણો, 28મી તારીખે મારા મોબાઈલના વોટ્સઅપમાં આવ્યો ત્યારે મેં એ વખતે આદરણીય રત્નાકરજી, અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી અને અમારા આદરણીય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલને પણ આ લેટર મેં મારા વોટ્સઅપથી મેં એમને મોકલેલા
અને એમાં મેં પણ એ લખેલું કે ભાઈ આનું FSL થવું જોઈએ, ફરિયાદી સાચો છે, લેટર સાચો છે કે સહી સાચી છે ખોટી છે, આ બધાનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. આજે દિલીપભાઈ સંઘાણીએ નાર્કો ટેસ્ટ તરીકે માગણી કરી છે, તો એમાં ખરેખર જેટલાના નામો છે એ બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. એમાં અધિકારી હોય, પદાધિકારી હોય, ફરિયાદી હોય, બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અને જે તપાસ આજે ચાલી રહી છે એ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની માધ્યમથી થાય તો જ આ કેસમાં ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે, નગર ત્યાં સુધી આની કોઈ ખબર નહીં પડે. એટલા માટે હું આપના માધ્યમથી કહું છું કે આ દિલીપભાઈ સંઘાણીએ જે લેટર લખ્યો છે હું સંપૂર્ણ એમના સમર્થનમાં છું અને એમને હું સપોર્ટ કરું છું. ભાજપના નેતાઓ જો ખુલીને બોલતા હોય તો કોંગ્રેસ તો વિપક્ષ છે, એ શું કામ બાકી મૂકે? અને મેદાને આવ્યા અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર. વીરજી ઠુમ્મરે દિલીપ સંઘાણીના પત્ર બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નાર્કો ટેસ્ટની માંગ કરી નાખી અને જણાવ્યું કે સાથે અમરેલી SP કૌશિક વેકરિયાના PA અને સરઘસ વખતે પાછળ ફરનારા સમર્થકોનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. તો અમરેલી સાંસદને પણ વીરજીભાઈએ આડે હાથે લીધા. અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના, હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કો ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે, એમની પોતાની. ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ. ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ. આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી. પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે. ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે. મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા. મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે DSPને બોલાવ્યા અને DSPને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ DSPને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી. ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે. ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, SPનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને PI પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપો બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના PA જે છે કૌશિકભાઈના PA છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે. જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી. કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વીરજીભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આવા કોઈ બહાર ના આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો આવ્યો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો આવ્યો. બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટ્ટો માર્યો. મારા આ નિશાન દેખાડી રહ્યો છું. બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે? અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના, રાજાશાહીમાં પણ આવા કોઈથી કોડા મારવામાં નહોતા આવતા. એ રીતે એક યુવાનને, હું મનીષને ઓળખતો નથી, પરંતુ યુવાનને મારવામાં આવ્યો, પાયલની હાજરીમાં મારવામાં આવ્યો. અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસીભર્યું કૃત્ય છે, અમરેલી જિલ્લાની આબરૂને ધૂળ ધાણી કરનારું કૃત્ય છે. અને છતાંય જે સાંસદ સુરજઈને ફાંકા ફોજદારી કરે છે કે માપમાં રહેજો. શું માપમાં રહેવાનું છે? તને તો કોઈ ખબર પડતી નથી, તને વાંચતા નથી આવડતું, તને લખતા નથી આવડતું. હમણાં કોઈ રાણપરિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે. તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે
માપમાં તો મારે કેવું છે, સાંસદ તમે રહેજો, માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો. અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું. હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે, અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે 4-5 વ્યક્તિઓની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે, એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં. એનો અર્થ શું છે કે કોઈકના ઇશારે આ કૃત્ય થઈ રહ્યું છે. બહુ કદાવર નેતા છે, મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી, ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર 1 સંસ્થા, એના ચેરમેન છે. એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે, બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે. એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ, કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું, કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે, અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમણે દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે. અને અમરેલીમાં ચેલેન્જ કરું છું, અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે. ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે, ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે, દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે, કાછડિયા બોલી રહ્યા છે, વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે. ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી? એ હું પૂછવા માંગુ છું. તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાણી હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે અને પાયલને કેવા સંજોગોમાં પકડવા પાછળ કોણ છે એ સાબિત કરવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માંગણી છે. એક બાદ એક આવી રહેલી પ્રતિક્રિયાઓમાં હવે નામ છે ભાજપના આગેવાન, અને એ પછી આંતરિક બાબત હોય કે અન્ય, હંમેશા સ્પષ્ટતા સાથે વાત કરતા ભાજપના વરિષ્ઠ આગેવાન ડોક્ટર ભરત કાનાબારનું. આખરી પ્રતિક્રિયા આપતા ડોક્ટર કાનાબાર બોલ્યા કે વાયરલ પત્ર સાથે હવે કાંડ શબ્દ જોડાઈ ગયો છે, જે દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે. તેઓ બોલ્યા કે આ પત્ર સાચું કે ખોટું એ અંગે મારે કંઈ કહેવું નથી, પણ ફરિયાદ બાદ કોન્ટ્રોવર્સી ઊભી થાય તે હકીકત છે. ગુજરાત સરકાર આમાં ગંભીર છે ને સીટની રચના કરી નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ પણ અહેવાલ બાકી છે. ત્યારે દિલીપ સંઘાણી દ્વારા હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા સિટિંગ જજ દ્વારા તપાસ થાય તે માંગણીને મારો ટેકો છે. પત્ર જ્યારથી અમરેલીમાં જેને હવે કાંડ શબ્દ જેની સાથે જોડાઈ ગયો છે, એ પત્રકાંડનો વિવાદ મને લાગે દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે. શાંત પડવાને બદલે આ એકની એક વાતને દોહરાવીને અથવા તો આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે મને લાગે છે કે જે રીતે આ આખા બનાવ ને પોલીસે હેન્ડલ કર્યો, પત્ર કોણે લીખો, શું કામ લીખો, સાચો ખોટો, એ વિશે મારે કંઈ કહેવું નથી, પણ આખી જે બનાવ બન્યો, જે ફરિયાદ થઈ એને કારણે અને જે કોન્ટ્રોવર્સી મોટી ઊભી થઈ, જેની અસર અમરેલી ગુજરાતના પણ સમાજ જીવન ઉપર પડી, તો દિલીપભાઈએ જે લાગણી વ્યક્ત કરી છે ખાસ કરીને કે ભાઈ આખા સમગ્ર બનાવની તપાસ ઓલરેડી ગુજરાત સરકાર તો આમાં બહુ ગંભીર પણ છે. જિલ્લા પોલીસ દ્વારા એક SITની રચના થઈ, ત્યાર પછી ડીજીને જે ફરિયાદ થઈ એના અનુસંધાને નિર્લિપ્ત રાયના ને પણ સ્વતંત્ર રીતે આખા બનાવની તપાસ કરવા માટે પણ સોંપાય, અને હજી એનો અહેવાલનો બાકી છે. આમ છતાં પણ જ્યારે આ વાત હજી શાંત જ થતી નથી, આ વિવાદ હજી શાંત પડતો નથી, ત્યારે દિલીપભાઈનું જે એક સજેશન છે કે ભાઈ કોઈ નિવૃત્ત હાઈકોર્ટ અથવા સિટિંગ હાઈકોર્ટ જજના અધ્યક્ષ પદ નીચે એમના આગેવાનીમાં એક તપાસ થાય યોગ્ય, તો એ પણ ઈચ્છનીય છે. એ વાતને પણ હું સમર્થન આપું છું. વાયરલ પત્રની આગળ કાંડ શબ્દ જોડાયા બાદ રોજે રોજ આવતા નવા નિવેદનો ચોક્કસથી રાજકીય ગરમી વધારી રહી છે. એમાં રાજ્યના ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સુધી ઉડતા છાંટા તેમજ ભાજપની આંતરિક હુંસાતુસી જોતા એક વાત તો નક્કી કે ભાજપમાં સબ સલામત નથી. આવી જ અપડેટ માટે જોડાયેલા રહો ખેડૂત પોથી સાથે. અહીં તમને ગમતા સમાચાર હોય તો લિંક શેર કરવા વિનંતી છે. જય જવાન, જય કિસાન.